કરો ચાલો થઈ ગયું. ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. બરોબર. હવે આમ તો જો કે આપણે મોહમાન અભિમાનમાં જ ફરતા હોઈએ. હું તો એટલા વર્ષ જીવવાનું, પણ કોને ખબર છે કેટલા વર્ષ જીવશું? મારે તો 500 વર્ષ જીવવું છે, પણ જીવાય ખરું? અને ભીષ્મ પિતામહ તો 182 વર્ષની ઉંમરે લડાઈ કરવા સેનાપતિ તરીકે ગયા હતા. આપણે 82 વર્ષે ઠેકાણ થઈ ગયા. હો તો કાઢી જ નાખવાના. એટલે જીવન કેટલું છે, કેવું છે, એને તો ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. આપણી પાસે કઈ એવું છે નહીં. અને અમે ખરેખર તો ઈચ્છા મૃત્યુ વરદાન નથી, શ્રાપ જ છે. કારણ કે કેટલી પેઢી લાંબુ જીવે એટલે કેટલી પેઢી નજર સામે મરતા જુએ પોતાના માની. વહેલા વૈયા જવામાં મજા છે. એટલે બહુ વહેલા જવામાં મજા નથી. હા, બહુ વહેલા જાય ત્યાં કોઈ હોય નહીં, અને મોડા જાય તો અડધું વયું ગયું હોય. એટલે એ પણ ધ્યાન રાખવાનું. કારણ કે આ બધું જ્ઞાન આપણને જીવન કેમ જીવવું, આત્માનું કેમ કલ્યાણ કરવું અને ભવપાર કેમ તરવો, એના જ્ઞાન માટે થઈને આપણે આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે. એટલે વ્યાસ ભગવાનની આપણે પૂજા કરીએ છીએ. કારણ કે વિશ્વ ગુરુ વ્યાસ. વ્યાસનો અર્થ થાય સંપૂર્ણ લઈ લીધું. એના શબ્દો બારે કોઈ શબ્દ આપણે બોલતા નથી. ગોળ આખું ચકડ્યું હોય ને એને વ્યાસ કહેવાય. મતલબ આખી પૃથ્વીની અંદર જે બોલાય છે ને એ બધું એના કલમમાંથી નીકળેલું બોલાય. એટલે વ્યાસની પૂજા આવતીકાલે કરીએ એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ન ટળે, ભલે વાંચો ચારો વેદ. એના વિના આપણને સંશય ટળતો નથી. ગુરુ ગોવિંદ દોનું ખડા, કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી, જેને ગોવિંદ દિયો. હવે ગુરુ મહિનાનો તો નુગરો કહેવાય, તો નુગરાની હારે ન કરીએ નેણો, એ પણ ધ્યાન રાખવું જોઈએ. તો એવી ગુરુની શા માટે જરૂર છે એની વાત આપણને આજ કવિરાજ રવિન્દ્રભાઈ કરશે. એટલે આ તો એની પાસે સાંભળીએ કે આવતીકાલે અમારે ગુરુ પૂર્ણિમા છે, તો પહેલા જાણેલું હોય તો ભાવ આપણને જાગે. બરાબર છે. ટી શર્ટમાં મને વાંધો આવે અંદર ના. હેલો, અવાજ આવ્યો? આવ્યો અવાજ આવ્યો ને? આવતીકાલે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ છે, જેને આપણે વ્યાસ પૂર્ણિમા પણ આપણે એને કહીએ છીએ. વેદવ્યાસ જે છે, આપણે ભારત દેશની અંદર ઘણા બધા ઋષિઓએ આપણી સંસ્કૃતિ ટકાવવા માટે અલગ અલગ રીતે પોતે કામ કર્યું છે. તો વ્યાસે શું કર્યું કે આ જે ઋષિમુનિઓ જે હતા, એ ઋષિમુનિઓ જે કામ કર્યું હતું, જે વિચારો આપ્યા હતા, એ તમામ વિચારો વ્યાસે એનું સંકલન કર્યું. સંકલન કર્યું એટલે કે બધા વિચારો એમને ભેગા કર્યા. કે આ બધા વિચારો ભેગા કરીને આપણને શું આપ્યું? મહાભારત નામનો ગ્રંથ આપ્યો, જેને 5મા વેદની ઉપમા મળી છે. આપણા 4 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. તો કોઈ આપણને પૂછે તો આપણો 5મો વેદ છે ને, એ મહાભારતનો ગ્રંથ કહેવામાં આવે છે, જે વ્યાસે આપણને આપ્યો છે. અને સરળ ભાષાની અંદર દ્રષ્ટાંતો સહિત સામાન્ય માણસને પણ સમજાય એ રીતે વ્યાસે પોતે મહાભારતની અંદર પોતે લખ્યું છે. અને એટલા જ માટે ભગવાન શ્રી કૃષ્ણે ગીતાની અંદર વ્યાસ મુનિના અહમ વ્યાસ, વ્યાસને આ પ્રમાણે મુનિની ઉપમા આપીને એનું જે ગૌરવ છે, એ ગૌરવ અનેક ઘણું પોતે વધારી દીધું છે. ટૂંકમાં આપણે પોતે કહીએ, હવે જે જગ્યા ઉપરથી વિચારો કહેવા, જે પીઠ ઉપરથી ભગવાનના વિચારો કહેવામાં આવે છે, તેને વ્યાસપીઠ કહેવાય છે. અને વ્યાસપીઠ ઉપરથી હંમેશા કોઈની નિંદા થતી નથી.
ફક્ત અને ફક્ત ભગવાનના વિચારો કહેવામાં આવે છે. આ વ્યાસપીઠની શું છે? ગરિમા છે. તો વેદવ્યાસ વિશે આપણે જાણવું હોય તો વેદવ્યાસ પોતે શું હતા? એમણે જે માણસનું જીવન હતું ને, એ માણસના જીવનને સમગ્ર સ્વરૂપમાં જાણ્યું હતું કે માણસનું જીવન શું કહેવાય. એ સમગ્ર સ્વરૂપમાં તેમને પોતે જાણ્યું હતું. વેદવ્યાસ આપણને શું કહે છે કે માણસનું જીવન છે ને એ તડકા છાયાની રમત છે. ભરતી ને ઓટની ભરતી અને ઓટ એની અંદર આવે છે. સુખ દુઃખનો સમન્વય આવે છે અને તડકા છાયાની સંસ્કૃતિ છે. તદુપરાંત માણસનું જીવન કાળા અને ધોળા તંતુઓથી વણાયેલા વસ્ત્ર જેવું છે. આવું વ્યાસ આપણને મનુષ્ય જીવન વિશે પોતે સમજાવે છે. હવે આપણે વેદવ્યાસની આપણે વાત કરીએ તો વ્યાસ આટલા બધા મહાન શા માટે છે? શા માટે આટલા બધા મહાન છે? તો આપણે જ્યાં એની ભૂમિકા વ્યવસ્થિત આપણે સમજવી હોય ને તો બે મહાન સાહિત્યકાર છે. અંગ્રેજીની અંદર શેક્સપિયર નામનો મહાન નાટ્યકાર થઈ ગયો અને આ ભારત દેશની અંદર સંસ્કૃત ભાષાનો ભાષ્યકાર મહાકવિ કાલિદાસ થઈ ગયો. અને ત્રીજા આપણા વેદવ્યાસ. પણ એક વસ્તુ નોંધવા જેવી છે કે આ બંને શેક્સપિયર અને એ કાલિદાસ કરતાં વેદવ્યાસ હંમેશા ઊંચા ઉતરે છે. એમની તુલના થઈ શકે નહીં. વેદવ્યાસની અંદર આ બંને સાહિત્યકારોની તુલના થઈ શકે નહીં. હવે શા માટે ના થઈ શકે? કે અંગ્રેજોની અંદર જે ઇંગ્લિશ સાહિત્ય આપણે પોતે વાત કરીએ તો શેક્સપિયરે પોતે શું કર્યું? શેક્સપિયરે પોતે શું કર્યું કે માણસ છે ને નિયતિના હાથનું રમકડું છે. પ્રકૃતિના હાથમાંનું એ પોતે રમકડું છે અને પોતાના સ્વભાવથી ઉપરવટ જઈ શકતો નથી. આ માન્યતા શેક્સપિયરની પોતે હતી. આવું પોતે માનતો હતો અને શેક્સપિયરે પોતાના નાટકોની અંદર હંમેશા માણસનું પતન ચિત્ર્યું છે. ગમે એટલા સમૃદ્ધિના શિખરે પહોંચી ગયું હોય પણ એનું હંમેશા પતન થાય છે. આવું શેક્સપિયર પોતે લોકોને પોતે સમજાવે છે. અને ત્યાર પછી આપણે વાત કરીએ તો જે ભાઈઓ બહેનોએ યુવાનીની અંદર આર્ટ્સ લાઈન લીધી હોય એ લોકોએ શેક્સપિયર પોતે વાંચ્યું હશે. તેના નાટકો કયા કયા હતા? એક તો ઓથેલો હતું, મેકબેથ હતું, રોમિયો જુલિયટ હતું અને ત્યાં પછી કારાલિસિસ પોતે હતું. અનેક પ્રકાર જુલિયસ. એટલે જ શેક્સપિયરના જે નાટકો છે ને આપણે સમજવા હોય તો ઓથેલો છે ને એ પરાક્રમી હતો, શૂર હતો, છતાંય પોતાની પત્નીની ગળચી દાબે છે. એ જ પ્રમાણે જે મેકબેથ હતો ને એ મેકબેથ પોતે શૂર હતો પણ સત્તા હાથની અંદર આવવાથી એ પોતે ખાટકી પોતે બન્યો હતો. અને જે જુલિયસની વાત કરીએ ને તો જુલિયસનો જીવન વિકાસ કેવી રીતે થયો ને એ શેક્સપિયરે બતાવ્યું નથી. જુલિયસ નો ડાઉટ મહાન હતો, એનો જીવન વિકાસ કેવી રીતે થયો ને એ શેક્સપિયરે પોતાના પુસ્તકમાં પોતે બતાવ્યું નથી. અને સિરિયલ છે ને એ લાલ ટેન લઈને ઊભો છે. આપણે જો પોતે વાંચ્યું હોય તો આપણને ખબર છે કે લાલ ટેન લઈને પોતે ઊભો છે અને રોમિયો જુલિયટની આપણે બહુ વાત કરતા નથી. ટૂંકમાં આપણે એ રીતે પોતે વાત કરી શકીએ કે શેક્સપિયરે પોતાનું નાટકોમાં જે ચરિત્ર છે એ ત્યાગી, ઉદાત્ત અને ચારિત્ર્યવાન આપણને કોઈ ચરિત્ર પોતે આપ્યું નથી. એના ચરિત્રો, એના પાત્રો કેવા છે કે અનુકૂળ પ્રવાહ હોય ને તો તણાઈ જાય, અનુકૂળ પ્રવાહની અંદર તણાઈ જાય અને પ્રતિકૂળ પ્રવાહ આવે ને તો પછી બગડી જાય. આ બધી વાતો શેક્સપિયરના પોતે આવે છે. અને મુખ્ય આપણે ટૂંકમાં આપણે પોતે વાત કરીએ તો રાજા જોનથી શરૂઆત કરીને 8મા હેનરી સુધી 350 વર્ષનો આપણે કાલખંડ જોઈએ ને તો એની અંદર શેક્સપિયરે આ બધા નાટકો પોતે લખ્યા છે. પણ એમાં એક મુખ્ય વીક પોઈન્ટ છે કે 50 વર્ષે આર્થિક, સામાજિક અને રાજકીય ક્રાંતિ આવે છે એનો ઉલ્લેખ શેક્સપિયરે કદાપી પોતે કર્યો નથી. કારણ તો એની કલમમાં એવું તાકાત નહીં હોય કે આ બધી પરિસ્થિતિનું પોતે વર્ણન કરવું. જ્યારે વેદવ્યાસે શું કર્યું છે? જ્યારે વેદવ્યાસે જે 25 વર્ષે 50 વર્ષે સમાજમાં પરિવર્તન આવે તો વેદવ્યાસે પોતાની વિચારધારા પોતે છોડી નથી.
નાનામાં નાની વાતો પણ વેદવ્યાસે પોતે કલમ દ્વારા બતાવી છે, કારણ કે તેમની કલમની અંદર આ પ્રમાણે તાકાત પોતે હતી. અને જે આપણે પોતે વાત કરીએ કે વેદવ્યાસનો કૂદકો કેવો હતો, સિંહ કે ગરુડ જેવો પોતે કૂદકો હતો. શેક્સપિયર શું માનતો હતો કે માણસનું હંમેશા શક્તિ આવે ને એટલે માણસનું પતન થાય, આ એની માન્યતા હતી. તો વેદવ્યાસ આપણને શું સમજાવે છે કે શક્તિની ઉપાસના અત્યંત જરૂરી છે. એટલા માટે મહાલક્ષ્મી મહાસરસ્વતીની ઉપાસના આપણને કાલિદાસે પોતે બતાવી છે. તમારી પાસે શક્તિ હશે તો સંસ્કૃતિનું રક્ષણ કરી શકશો. તમારી સંસ્કૃતિ ગમે એટલી મોટી હશે, તમારી પાસે ગમે એટલા સુંદર વિચારો હશે, પણ તમારી પાસે શક્તિ નહીં હોય ને તો કાળના પટની અંદર તમારી સંસ્કૃતિ અને તમારા વિચારો દબાઈ જશે. આવું સ્પષ્ટ ભાષાની અંદર પોતે વ્યાસે કૃતિ કીધું છે. એટલે શક્તિની ઉપાસના બતાવી છે. શેક્સપિયર પોતે ના પાડે છે કે માણસ શક્તિથી બગડી જાય, તો વેદવ્યાસ કે ના, મહાકાલી મહાસરસ્વતી આ તે ત્રણ શક્તિની ઉપાસના પોતે કરવી જોઈએ. હવે મુખ્ય વાત એ આવે છે કે તમે વેદવ્યાસ વાંચો ને તો શું થાય, તમારા જીવનની જે સ્થિતિ હોય ને એનાથી તમે ઉપર જાઓ. એટલે પશુ જીવનમાંથી માનવી જીવન, માનવી જીવનમાંથી પછી દૈવ જીવન તરફ જાઓ. ટૂંકમાં આપણે કહીએ તો પશુ જીવન, માનવી જીવન અને દૈવી જીવન, તમારી જે પરિસ્થિતિ હોય ત્યાંથી તમે આગળ વધો છો. એટલે વ્યાસ વાંચીએ ને તો તમને એક જાતની પ્રેરણા મળે છે, એક ઉત્સાહ મળે છે. જ્યાં તમે શેક્સપિયર પોતે તમે વાંચો ને તો શું થાય, તમામ નેગેટિવ ઉર્જા આવે છે, નિરાશાવાદી વિચારો આવે છે, તમે આગળ પોતે જઈ શકતા નથી. તો આ બાજુ સંસ્કૃત ભાષાનો મહાન ભાષ્યકાર મહાકવિ કાલિદાસ શું છે, આપણે કે શેક્સપિયરને શું કહીએ છીએ, વદ પક્ષનો કવિ કહીએ છીએ. કૃષ્ણ પક્ષનો કવિ શેક્સપિયરને કહેવામાં આવે છે. તો મહાકવિ કાલિદાસને શું કહેવામાં આવે છે, મહાકવિ કાલિદાસે પોતાના પાત્રો કેવા દોર્યા હતા, એકદમ નિર્દોષ અને સ્વચ્છ પાત્રો આપ્યા હતા. બહેનો જેમ વાસણ માજે ને, વાસણ માજીને શું કરે, ચોખ્ખા કરે અને છાજલી ઉપર મૂકી દે, તો એ પ્રકારના પાત્રો કાલિદાસે આપણને આપ્યા છે. એમના પાત્રમાં કોઈ પણ પ્રકારનો દોષ છે ને એ દોષ પોતે કાલિદાસે દેખાડ્યો નથી. બસ મારા પાત્રો સ્વચ્છ છે અને પવિત્ર છે. એટલા માટે શેક્સપિયરને કાલિદાસને શુદ્ધ પક્ષનો કવિ કહેવામાં આવે છે. પણ વેદવ્યાસ શું છે, નથી કૃષ્ણ પક્ષ, નથી શુદ્ધ પક્ષ. આપણને સરસ મજાની આ રીતે પોતે વાતો આપણને વેદવ્યાસ પોતે સમજાવે છે. અને કહેવાનો મતલબ શું છે, એટલા માટે આપણે વ્યાસ પૂર્ણિમા કહીએ છીએ અને એની આપણે આ પ્રમાણે પૂજા પોતે કરીએ છીએ. હવે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે ને એમાં એક પરંપરા છે. કયા પ્રકારની પરંપરા છે કે હું કોઈકનો છું, હું કોઈકનો છું એવો મધુર ભાવ એની અંદર પોતે રહેલો છે. હવે જે આપણે પોતે વાત કરીએ તો જનક રાજાના ગુરુ કોણ હતા, જનક રાજાના ગુરુ યાજ્ઞવલ્ક હતા. અને જનક હતા એ શુક્રાચાર્યને ગુરુ હતા. કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા. તેમને ગૌરવ હતું, ગૌરવ હતું કે અમે સાંદીપની ઋષિના આશ્રમમાંથી વિદ્યા પ્રાપ્ત કરીએ છીએ. તો એ જ રીતે વેદ ઉપમન્યુ અને આરુણીને ધૌમ્ય ઋષિ ગુરુ તરીકે પોતે મળ્યા ને તો પોતાનું સદભાગ્ય, પોતાનું અહોભાગ્ય પોતે સમજતા પોતે હતા. મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના અંતઃકરણની અંદર ગુરુ ધોણ માટે પૂર્ણ ભાવ ઉત્પન્ન થાય છે. પરિણામે એ યુદ્ધ કરવાની પોતે ના પાડે છે. અને રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રની સેવા કરવાની અંદર કદાપી પોતે થાકતા ના હતા. તો સામે પક્ષે કર્ણે પોતે વિદ્યા મેળવવા માટે અનેક પ્રકારના કષ્ટો પરશુરામ પાસેથી પોતે સહન પોતે કર્યા હતા. એ જ પ્રમાણે સંજીવની વિદ્યા પ્રાપ્ત કરવા માટે જે કચ્છ પોતે જાય છે ને એની જે ગુરુ નિષ્ઠા હતી ને, એ ગુરુ ભક્તિ હતી ને, એ ખરેખર નતમસ્તક થવા જેવી હોય છે. સંજીવની વિદ્યા પ્રાપ્ત કરવા માટે કચ્છ શું શું પોતે કરે છે એ વાંચીએ તો આપણને પોતે ખબર પડે. ટૂંકમાં કચ્છની ગુરુ નિષ્ઠા જબરજસ્ત હતી. એ જ રીતે બુદ્ધિના હિમાલય જેવા શંકરાચાર્ય હતા ને
એ ગૌડ પાદાચાર્યનું નામ આવતા એ પોતે ભાવ વિભોર બની જાય છે. આ કઈ વાત થઈ? આપણા ભારત દેશની વાત થઈ. તો પશ્ચિમ દેશની અંદર આપણે પોતે વાત કરીએ તો સોક્રેટિસનો શિષ્ય કોણ હતો? સોક્રેટિસનો શિષ્ય પ્લેટો હતો. તો એરિસ્ટોટલ શું કહેતો હતો? પ્લેટો મારા ગુરુ છે. હવે પ્લેટો મારા ગુરુ છે તો મારું જીવન ધન્ય બની ગયું. 3 લીટીમાં આવે સોક્રેટિસ, પ્લેટો અને એરિસ્ટોટલ. આ 3 પ્રમાણે પોતે આવે તો આ ત્રણે આપણા પાશ્ચાત્ય